હું નિકી 43 વર્ષની છું. મોટા શહેરની નજીકના નાના ગામમાં રહું છું. હું 2 પુત્રીઓ સાથે વિધવા છું. મારા પતિનું 5 વર્ષ પહેલાં અવસાન થયું હતું. મારી પાસે ગમે તેટલી મિલકત હોય અને મારી મોટી બહેનની મદદથી મારે મારું ઘર સંભાળવું પડે. જૂન 2003ની આસપાસ મારી કાકીના એક સંબંધી અચાનક મારા ઘરે આવ્યા ને તે સ્વભાવે ખૂબ જ સારો છે અને તે એમને મદદ કરવા માંગે છે કારણ કે મારા પતિએ તેના બુવાને લાંબા સમય પહેલાં મદદ કરી હતી. મને મારી જાત પર ગર્વ છે. હું તેમની પાસેથી કોઈ મદદ લેવા માંગતો નથી. પછીથી તે મહિનામાં 2 વાર મારા ઘરે આવતો હતો. આ સમયગાળા દરમિયાન મેં જોયું કે તેનો ઈરાદો સ્પષ્ટ છે કે તે ખરેખર સારો વ્યક્તિ છે. તેની ઉંમર પણ 50ની આસપાસ છે. તેણે મારી સાથે અંતર રાખ્યું અને તેમની સાથે અલગ અલગ વિષયોમાં ઘણી વાતો કરી. તેઓ ખૂબ જ દયાળુ હતા. મને ઘણી સલાહ આપતા હતા અને બાળકોને તેમના અભ્યાસમાં મદદ કરતા હતા. વર્ષ વીતી ગયા પછી મને તેની પાસેથી અશ્લીલતાનો કોઈ ચિહ્ન દેખાયો નહીં. તેણે મને મારા બાળકોને શિક્ષણ માટે પૈસા આપવા મદદ કરી. કેટલીક વાર હું વિચારું કે માણસ શું છે? આ કોઈ સ્વાર્થી નથી. ને જ્યારે અમે નજીક આવ્યા ત્યાં સુધીમાં મને નૈતિક ટેકો આપીને ઉચકાવવાનો પ્રયાસ કરો. મને તે ખૂબ ગમ્યો. સચ કહું મેં मन ही मन में ઉપયોગ પ્યાર કરને લાગી थी. પણ તેણે વિચાર્યું નહોતું કે હું શખ્સ વિના પ્રેમ અનુભવું છું. તેણે હવે મારું નામ બદલીને મને સખી કહ્યું. મારી પાસે સફેદ ચામડી, આકર્ષક શરીર છે. 38 પહોળા હોઠ અને શરીર મને ચુંબન કરવા માંગે છે. ગોળાકાર ચહેરો, રાખોડી આંખ, નરમ ચિકન સૌથી મહત્વનો ભાગ છે મારા માટે. સ્તનનો ખૂબ નરમ પરંતુ સુસ્ત કોઈને ચુંબન રમવું અને તેને દબાવવાનું પસંદ કરવું જોઈએ, જેમ કે ડબલ રોટલી અને તેના પર કોઈ હરસ લગાવવાની ચીરી. પરંતુ તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે શરીરની આટલી સુંદરતા મેં ક્યારેય કાનમાં ભરા અને માત્ર ચબ્બોને પેકેટેજ નથી જેથી તે મારા શરીરને જોઈ શકે. હું તેને પ્રેમ કરું છું. ઈચ્છું છું કે તેણે મારી સાથે કંઈક કરવું જોઈએ, પરંતુ હજી પણ વ્યર્થ છે. એકવાર તે મારા ઘરે આવ્યા. મેં કહ્યું, ક્યાં अपनी સખી કો કભી બહાર લે જાઓગે? અમે બાળકો સાથે બગીચામાં કેમ ન ગયા? અમે રિક્ષામાં પહેલી વાર બાજુમાં બેઠા અને દરેક કૂદકા પર અમે કુદરતી રીતે એકબીજાને સ્પર્શ કર્યો. તેણે ઘણો પ્રયાસ કર્યો પણ એવું ન થઈ શક્યું. હું ખુશ થઈ ગયો અને ટૂરનું આયોજન કર્યું. જ્યારે તે આગલી વખતે આવ્યો ત્યારે મેં રવિવારના રોજ 1 દિવસની ટૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સૌપ્રથમ તેણે કહ્યું ના, પરંતુ બંને બાળકોએ તેના ટૂર પર માટે દબાણ કર્યું. તેને શરત મૂકી કે અમે રાત્રે પાછા આવી જઈશું. ઠીક કહ્યું. હું ખુશ હતો. આગામી રવિવારે અમે લગભગ 150 કિલોમીટર ટૂર કરી રહી હતી. દૂર પવિત્ર સ્થળ જ્યાં હોટલ અને ધર્મશાળા ઉપલબ્ધ છે. અમે બપોરે 12 વાગ્યે પહોંચ્યા. અમારી વચ્ચે બાળકો સાથે બસ મુસાફરીનો આનંદ માણ્યો. પ્રાથમિક પ્રવાસ અને લંચ પછી અમે હોટલમાં ગયા. એક સૂટ 3જા માળે ઉપલબ્ધ હતો. નિરીક્ષણ પછી તેણે કહ્યું કે આપણે બીજા પર જઈ શકીએ છીએ. મેં કહ્યું કેમ? કારણ કે માત્ર એક જ સૂટ ફ્લોર પર હતો. તેણે કહ્યું પણ અમે બાળકોને આગ્રહ કર્યો તે માટે આવ્યા છીએ. 2 અલગ પથારીવાળા રૂમમાં તેણે કહ્યું કે હું જલ્દી આવું અને બહાર નીકળી ગયા. 1 કલાક પછી તે આવ્યો અને બંને બાળકો એક જ પથારીમાં સૂતા હતા. મેં દરવાજો બંધ કર્યો અને બેડ પર બેસી ગયો.
અને તેને કહ્યું કે મારી પાસે બેસો. હા, અને તે આવ્યા. આજે મેં પેન્ટીની પેટીકોટ સાથે બ્લાઉઝ અને સાડી પહેરી છે. થોડીક ક્ષણો પછી, ઓહ, મારા બ્લાઉઝની નીચે કોઈ વસ્તુ આવી છે અને તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો, પણ હું મને મદદ કરી શક્યો નહીં. વાસ્તવમાં મેં 2 દાળો મૂક્યા. બ્લાઉઝ એટલો સુસ્ત હતો કે તેના નીચે કુછ હૈ. उसने पेट पर दूर करवी पड़ी. हाथ लग के देखा तो कुछ होने का एहसास हुआ. क्या सखी को मदद नहीं करोगे? હું તેની નજીક ગયો અને તેના બ્લાઉઝના બોટમ્સ ખોલવા લાગ્યો અને બોટમ્સ કાઢવાની કોશિશ કરવા લાગ્યો. પણ મને આશ્ચર્ય થયું કે શું કરી રહ્યો છું. એને ખરેખર એક પછી એક બધા બોટમ્સ ખુલી ગયા અને બીન્સ પડી ગયા જે હું મારા સ્તનો પર મૂકતી હતી. મેં મારા સર્વશ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પણ મેં ખૂબ જ પ્રયત્ન કર્યો. તમે શું કરી રહ્યા છો? હું તમારા સુધી પહોંચવા માંગુ છું. આ શું પદ્ધતિ છે? મારા મિત્ર, હવે હું મારી જાતને 5 વર્ષ પછી પ્રથમ વખત મને ચુંબન અને ચોક્કસ કરવાથી રોકી શકતો નથી. મારા પેટમાં પાણી આવવા લાગ્યું. મારો ચહેરો ધ્રુજવા લાગ્યો. મેં મારા હાથ કાપવાનું શરૂ કર્યું. મેં કહ્યું, તારે ફ્રેન્ડ નહીં તો હું તને ખોદીશ. તેણીએ ધીમેથી તેમના ઓઠ ખોલ્યા અને પછી મારા રસદાર સ્તનોને સ્નેહ કરવા લાગ્યા. તે દરમિયાન તેઓએ તેમના ઓઠ મારા સ્તન પર મૂક્યા અને તેને હળવાશથી દબાવવાનું શરૂ કર્યું. ઝ્યુસ અને મેનલી સ્તન મળ્યા પછી મને લાગ્યું કે મને થોડો રસ મળી રહ્યો છે. અને થોડા સમય પછી તેઓએ મારી બ્રા અલગ કરી. મેં મારી આંખોમાં જોવાનું શરૂ કર્યું. ઓહ માય ડિયર, તમે કેટલા સુંદર છો. તમારું આ ફળ તો તેનો રસ ફેલાવવાનો અને મને મારા સાસા પ્રેમનો જાદુ આપે છે. બંને સ્તનોને ગળામાં આવ્યા અને પછી પલંગ પર સૂઈ ગયા અને ખુદનો રસ ફરીથી વહેવા લાગ્યો. હું એટલો ખુશ હતો કે તેણે તેની ખુદના સુસ્ત દબાણથી તેના બધા કપડાં ઉતારી દીધા અને મારી નજર તેના શિશ્ર પર પડી. તેનાથી મારા હૃદયમાં આંચકો આવ્યો. કેટલું મોટું ડીક! તે આખું શિશ્ર 8 ઇંચ લાંબુ હતું અને ત્યાં કોઈ નહોતું. સન્નો સાથે પણ તેની સામે તે રમતી ત્યારે તેણે મારો બહારનો પેટીકોટ ઉતાર્યો અને માત્ર પેન્ટી પહેરીને ફ્લોર પર મૂક્યો. તેણે મારા સ્તનને સાથે સ્નાન કર્યું અને તેને બાળકોની જેમ પૂછવાનું શરૂ કર્યું. તેથી પ્રથમ વખત મારી ખુદમાંથી પાણી નીકળી ગયું. હું તેને ગળે લગાડતી વખતે પ્રેમથી સંપૂર્ણ રીતે ભરાઈ ગયો. આ કારણે મારા ઓઠ ચુંબન કરવા લાગ્યા. મેં મારી બંને શાંતની વચ્ચે મારી યોનિને ચાટવાનું ચાલુ કર્યું. મેં મારી પેન્ટ ખેંચી અને તેને બહાર આવી અને મારી ખુદને ચુંબન કર્યું. શુદ્ધ શરીર, મારા હોઠ પણ ગરમ થઈ ગયા. મેં મારી આ યોનિ માર્ગમાં મારી ખુદ દબાવી અને પછી મારું સપનું સાકાર કરવા માટે મારી આંગળીઓ દાખલ કરી. હું હમણાં જ એવી રીતે તૈયાર થયો કે હું તમને મારાથી બને એટલી સખત રીતે ખોદું. મારા મિત્ર, હું તને તે આનંદ આપ્યો જેને માટે તું તડપતો હતો. પછી મેં કહ્યું, હું હવે કમ નથી જવાનો. અરે ત્યાં મને કહો મારા મિત્ર, હું એકલો જ છું. તને કેવા પ્રકારની જમીન જોઈએ છે? હું ઈચ્છું છું કે મારી સાથે રહે. બસ મેં મારી ચૂંટને મારા બંને પગ વડે ફેલાવી. મેં ડીક એવી રીતે ખાધી કે મેં ધીમે ધીમે તારી ખુદને ચુંબન શરૂ કરી દીધું છે અને હું મારા પ્રેમથી શીછો પડી ઉઠ્યો છું.
ઓ માતા, ઓ તું છે. હું રસોડામાં ગયો અને મારી ખુદમાં જીભ દાખલ કરતી સાંભળી અને કહ્યું કે હે રે, શું થઈ ગયું છે? હવે હું મારા મિત્ર માટે ઝંખતો હતો. મારી જાન ખોલી અને 5 મિનિટ માટે મારી છૂત ચૂસી. છૂત હવે ગરમ થઈ ગઈ. રાહ જોવી યોગ્ય ન હતી. મેં મારા બંને લંડનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો. હવે હું મારી ખુદ ગરમ થવાની રાહ જોઈ રહ્યો હતો. પછી મેં મારી ગૂંથને આગ બાંધી અને તેને મારી ખુદ પર મૂકી. તેણીએ ફરીથી મને ઊંચવાનું શરૂ કર્યું. પછી મેં ધીમે ધીમે ખુદને જમીન પર દબાવી લીધી. ઓહો, મેં મારી ખુદ શોધતા મારા લંડે બીજો ધક્કો આપ્યો. જ્યાં સુધી તે ખુલી ન જાય ત્યાં સુધી હું કૂદી પડ્યો. પછી મારો લંડ તેના ગંતવ્ય તરફ આગળ વધવા લાગ્યો અને કરતી બનાવતી રહી લાગી. પર અબ તેને ક્યાં ખ્યાલ આયા કે તેને મને ઢાગે પર ધક્કા 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 ફક્કા ફક્કા શોધવાનું ચાલુ કર્યું અને ગંતવ્યને શોધ્યું અને બંને સ્થાનોની આખી જમીનને ઢાંકી દીધી. મેં ભારતની વસ્તીમાંથી ખોદવાનો આનંદ લેવાનું શરૂ કર્યું. તેણીએ પણ આ સમર્થન કર્યું હતું. હવે તેણે મને સંપૂર્ણ રીતે ખોદવાનું શરૂ કર્યું. તેણે તેનું હૃદય ખોલ્યું અને મારા સ્તનનો ખોદવાનું શરૂ કર્યું. મને ખૂબ મજા આવી રહી છે. હવે હું તને ખોદું છું. મને આઘાત લાગ્યો છે કે હું તને ખોદું છું. હું હમણાં જ તેને સખત ખોદતા પણ ધીરે ધીરે મેં મારો કમ બહાર કાઢ્યો અને મને તેણીએ સંપૂર્ણ રીતે ખોદવાનો આનંદ મળવા લાગ્યો. ગતિ વધારી. મેં તેને થોડુંક ખોદવાનું શરૂ કર્યું. થોડુંક આખો બેડ ખોદાઈ ગયો અને કોઈ સંકોચ ન થયો. અને મારા મિત્ર વધુ એકવાર મેં બધો જાદુ આપવાનું શરૂ કર્યું અને પાણી નીકળી ગયું અને મેં આકાશની ઊંચાઈને જોઈને મારી તરફથી પવન શરૂ કર્યો અને મને આપી સાર્વત્રિક સુખ. 1, 2 થી 10, 5 માટે સખત અને પછી પ્રારંભ કર્યો કમ કરવા માટે. હું હવે કમ કરવા લાગ્યો. મેં મારા સ્થાનોને ગળે લગાડતા મેં તેમને પકડી લીધા અને મેં કહ્યું કે અમારા બંનેની મેં અમને સલાવવા લાગી અને મેં તેમના બંને પગ પકડીને તેને છાતી પર વધુ ચપ્સ આપ્યું. શક્ય છે કે અમારાથી બચી ગયો. અંતે બાળકો અધિક